વડોદરાથી સમાચાર છે, જ્યાં ભાજપ નેતા સુરેશ પાનસુરિયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે। અમરેલી ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા સામે ફરિયાદ દાખલ થઈ છે। અશ્વિન ગોલવિયાના કહેવા પર પૈસા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો। જો કે સિદ્ધેશ્વર ન્યાકલણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ ખુલાસો કર્યો છે અને એસપી ગ્રુપ અને સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને અલગ અલગ છે। જો કે પૈસા કઢાવવા માટે અમારા નામનો ઉપયોગ કરવામાં આવ્યો તેવું કહેવાઈ રહ્યું છે। સાથે જ દર્શિત શાહે 3 કરોડની ફરિયાદ નોંધાવી છે। દર્શિતભાઈએ અમારે 2 ફ્લેટ બુક કરાવ્યા હતા, માત્ર 2010માં એક પ્રોજેક્ટમાં ભાગીદારી હતી એ પ્રકારનું પણ કહેવાઈ રહ્યું છે। એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે। એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એનું કામ કઢાવવા માંગી રહ્યા। એક પ્રોજેક્ટ 2010માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી। એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ। પછી જે દક્ષિત શાહને પૈસા લેવાના છે એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ કરવા માંગે છે, એવું લાગે એ ઉપયોગ કરવા લાગે એવું મને લાગી રહ્યું।